ગરમીમાં ઠંડક આપે તેવું ખૂબ જ ગુણકારી અને પોષક તત્વોથી ભરપૂર એવું દેશી ગુલાબ અને સાકરમાંથી ઘરે બનાવેલું ગુલકંદ હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ગુલકંદ બનાવવા માટે સૌપ્રથમ 1.5 કપ દેશી ગુલાબની પાંદડીઓ લીધી છે. પાંદડીઓ અલગ કરી ધોઈ સાફ કરી અને કોરી કરીને ઉપયોગમાં લેવાની છે. તેનાથી અડધી ખડી સાકર લઈશું, સાથે વરિયાળી અને ઇલાયચીનો ઉપયોગ કરીશું. તમારે ખાંડ લેવી હોય તો લઈ શકાય, પરંતુ સાકર છે તે વધુ ગુણકારી હોય છે અને ગરમીમાં ઠંડક આપે છે. મિક્સર જારમાં ખડી સાકર, ઇલાયચી અને વરિયાળી ઉમેરી દેવાના છે અને તેને દરદરું પીસી લેવાનું છે. એકદમ ઝીણો પાવડર નથી કરવાનો. ખાંડનો ઉપયોગ કરતા હોય તો તમારે તેને પાવડર કરવાની જરૂરત નથી, પરંતુ સાકર મોટી હોય છે એટલા માટે તેને થોડું દરદરું વાટી લેવાનું છે. આવું રાખવાથી ગુલકંદનું ટેક્સચર છે તે વધુ સારું આવતું હોય છે. ગુલકંદ બનાવવા માટે કાચની બરણીનો ઉપયોગ કરીશું. ટ્રાન્સપરન્ટ હોય તેવી બરણી લેવાની છે. ધોઈ સાફ કરી અને કોરી કરી લેવાની છે. ઉપરથી વાઇડ માઉથ એટલે પહોળું મોઢું હોય એવી બરણીનો ઉપયોગ કરીશું, જેથી મિક્સ કરવામાં સરળતા રહે. નાની હોય તો તે પણ લઈ શકાય. બરણીમાં નીચેનું લેયર સાકર, વરિયાળી અને ઇલાયચીનું જે મિશ્રણ છે તેનું કરવાનું છે અને સૌથી ઉપરનું લેયર પણ સાકરનું જ રાખવાનું છે, જેનાથી ગુલાબની પાંદડી છે તે બગડતી નથી અને સરસ રીતે ગુલકંદ તૈયાર થાય છે. ટ્રેડિશનલી જે બને છે એવી રીતે જ આપણે ગુલકંદ બનાવી રહ્યા છે. સાકરના લેયર પછી ગુલાબની પાંદડીનું લેયર કરીશું. પાંદડીનું વોલ્યુમ અત્યારે વધારે લાગે છે, પરંતુ અડધાથી ઓછું થઈ જતું હોય છે. અત્યારે આપણે ટ્રેડિશનલી રીતે તાપમાં જે રીતે ગુલકંદ બનાવવામાં આવે છે એવી રીતે જ બનાવી રહ્યા છીએ. તમારે હાથેથી મિક્સ કરી ગેસમાં પેન પર અથવા માઇક્રોવેવ કરીને બનાવવું હોય તો બનાવી શકાય, પરંતુ તેનાથી તેના બેનિફિટ્સ ઓછા થઈ જાય છે અને સ્વાદમાં ડેફિનેટલી ફરક પડી જાય છે. સાકર અને ગુલાબની પાંદડીઓનું લેયર કરતા જવાનું છે. ઉપર અને નીચે સાકરનું લેયર કરવાનું છે. શુગર છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, જેનાથી પાંદડીઓ બગડશે નહીં અને ગુલકંદ સરસ રીતે તૈયાર થશે. ઢાંકણ બંધ કરીને 4 થી 5 કલાક માટે બરણીને તાપમાં રાખીશું અને પછી જોઈ લઈશું. લગભગ અડધાથી ઓછું વોલ્યુમ થઈ જતું હોય છે. નેચરલી તાપમાં બનેલું ગુલકંદ છે તે વધુ ગુણકારી હોય છે. તમે જોઈ શકો છો કે સાકર છે તે મેલ્ટ થવા લાગી છે અને વોલ્યુમ એકદમ ઓછું થઈ ગયું છે. પ્રોપરલી મિક્સ કરી ફરીવાર તેને તાપમાં મૂકી દેવાનું છે. 5 થી 6 દિવસનો સમય ગુલકંદને બનતા લાગે છે. દરરોજ તેને 2 થી 3 વાર તમારે મિક્સ કરવાનું છે અને તાપમાં રાખી દેવાનું છે. અત્યારે મેં કેસરનો ઉપયોગ નથી કર્યો, તમારે કરવો હોય તો કરી શકાય. કેસરવાળું ગુલકંદ પણ ખૂબ જ ગુણકારી હોય છે. ગુલકંદની એક બેચ મેં રેડી કરીને રાખી છે. 5 દિવસ તાપમાં રાખ્યા પછી 3 દિવસનો રેસ્ટ આપ્યો હતો. સાકર સરસ મેલ્ટ થઈ ગઈ છે અને પાંદડીઓ ડાર્ક થઈ ગઈ છે. આ ગુલકંદ છે તે આખું વર્ષ તમે સ્ટોર કરીને બહાર રાખી શકો છો. સવારે ભૂખ્યા પેટે અડધી ચમચી ગુલકંદ એકલું લઈ શકાય છે. દૂધમાં, ચીકુ શેકમાં, કુલ્ફી કે ખીરમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. ગરમીમાં થતી એસિડિટી, પાચનને લગતી સમસ્યાઓ અને મોઢામાં પડતા ચાંદામાં પણ રાહત આપે તેવું છે. ગરમીમાં મારા આ ગુલકંદની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી.